સંત મલકમો હમીર ને કકુનો મલા એ આખા સંતનું રક્ષણ કરતી મારી સધી હમીર ના 12 મહિને હવાશેર બાકડાના ઘઉંના નેહોજને લોઢાના ચણાના નેહોજાના દેના એક દાણ વરોણાથી ખૂણિયેલ સંધમોજી રાજા સિદ્ધરાજના હપાળજી કે અરે મૂવી હોય સંધમાં હું કરવા પડી રીશું આ મુસલમાન રાજા તણા 12 મહિને હવાશેર બાકડા લોઢાના ચણાયાના તને ચમના ચવાય છે હેડને મારા ગુજરાતમાં તને કમોતિયા ચોખાલું ગૌરી ગાયોના દૂધવાલું ચોખા ગાયોના જીયાલું મારી સધી બોલી ખૂણિયાલો ભણના મારો અમીરના મારા કકુની વાત કરું તો મને હવાશેર બાકડાનું નેવત લોઢાના ચણા સંત પારકરમાં કશું પાકતું નતું તોય મને સધીને આવો રૂડો ને રૂપાણો નેવો જલ હોય તો અમીર સુમરાની હવા હો નાગોરી ભેંસો ને ભોલૈયા નોમનો લાડવાયો પાડો હતો આ મારે સધીને બહુ વાલો હતો જે દાણાની સંત પારકર મોથી ગુજરાતમાં જીના ઘેર બેઠી રાજુ ભાઈ એના ઘરનો કોઈ દાણો દુબળો આવા દીધો નહીં દાણો ચડતી ને ચડતી રાખી ખાખડીનો ધાગો દૂરો ના મારી ગાડી 14 હવા શેર્યું લેનારી મારી ડાચોના દેશમાં માકુકના મારી ઘરમો ઘરવાળીઓ દીપોયા ભાઈ એ મારી જાદુગર એ વિદ્યાગર મરદોઈની પરજા મરદ પાકડેના જીના બાપે રહોળાના દરવાજા ખુલ્લા મેળ્યા હોય એની પરજા કોઈ દાડો ચંદુ ભુવા હંતાથી ફરા નહીં દેના ઈમોય કે ધર્મની ભૂમિ કરમની ભૂમિ મારા ભલા કોઠામાં જીઓતરનું છોકરું મોડું ધોળું ના પાકડેના જાડી ભૂમિ જાડું લેરું છે કોઈ અમે કોઈ નવી નહીં કરી અમારી તો હાથ પેઢી કે પુનઈ હાથ પલાળ્યા હોય તો અમે કહીએ એમાં કોઈ નવી ની વાતે ના હોય અત્યારની પરદાને કોઈ 5 રૂપિયા એ દુનિયા એવું કહેતી હતી કે પડી જા પણ પડી નહીં જા અને પડી જઈએ તો કોદાળો ઉભા કરવા આવતા નહીં તમારું કોમે નહીં દુનિયા એવું કહેતી હતી કે નહીં ચાલે પણ તમારે ચલાવવાના નહીં ચલાવવા વાળી તો મારી હજારો હાથ વાળી બેઠી છે અમારું ના ચાલે તો તું ખૂણા ભંધી જોઈ રહેજે એક દાડો આવું કહેવા વાળાનો સલામ ના ભરાવતો હું તારા બાપની માતા નહીં વગાડો